હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરી એકવાર મહાદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છે વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે વિદ્યાર્થી મિત્રો શું કરી રહ્યા છીએ? ધોરણ 4 સબ્જેક્ટ કયો શીખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આપણે વિષય આસપાસ. કયો વિષય કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આપણે વિષય આસપાસ, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે લોકો રિવિઝન કરી રહ્યા છીએ. અને રિવિઝનની અંદર વિદ્યાર્થી મિત્રો હું તમને લોકોને પ્રકરણ નંબર 1, 2, 3 કરાવી નાખ્યો છે. કરાવી લીધું છે ને વિદ્યાર્થી મિત્રો? સમજાવી દીધું છે ને? હા, આપણે રિવિઝનની અંદર પ્રકરણ 1 થી 3 કરી ગયા છીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે પ્રકરણ નંબર 4 છે અમૃતાની, એનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? અમૃતાની વાર્તા. એ પ્રકરણ આપણે લોકોએ ક્યારે પૂર્ણ કર્યું વિદ્યાર્થી મિત્રો? ગયા લેક્ચરની અંદર પૂર્ણ કર્યું ને વિદ્યાર્થી મિત્રો? એ પ્રકરણની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો શું શીખ્યા? વૃક્ષનું મહત્વ. વૃક્ષ છે, ઝાડ છે, તે આપણે કઈ રીતે ઉપયોગી થાય છે, બરાબર ને? કે ઝાડ છે એ આપણે કઈ કઈ વસ્તુઓ આપે છે, આ બધું આપણે શીખી ગયા. અને વૃક્ષ છે તે એક બીજમાંથી બીજું બીજ છે તે હોય તો કઈ રીતે વિકાસ પામે છે તેના વિશે પણ શીખી ગયા ને વિદ્યાર્થી મિત્રો? આવી છે આજે અમૃતાની વાર્તા હતી, જે અમૃતાને જે આ વૃક્ષ પ્રત્યેનો લગાવ હતો, પ્રેમ હતો, તેની જે વાર્તા આપણે શીખ્યા ને એવી જ એક વાર્તા મારી પાસે છે, જેમાં એક બાળક અને વૃક્ષની વાર્તા છે. બાળક છે એ જ્યારે નાનું હોય છે ત્યારે એને વૃક્ષ પ્રત્યે જે લગાવ હોય છે તે જે ધીમે ધીમે ઓછો થતો જાય છે તેની વાત આની અંદર છે. તમને આવી વાર્તા સાંભળવી છે વિદ્યાર્થી મિત્રો? સાંભળવી છે ને? પણ આ વાર્તાનું નામ છે ને વિદ્યાર્થી મિત્રો, દરેક વાર્તા આપણે શરૂઆત કરીએ એના નામથી શરૂઆત થાય, બરાબર ને? આ વાર્તાનું નામ હું તમને વાર્તા કહું ને વિદ્યાર્થી મિત્રો, પછી તમે મને વિચારી અને કહેજો કે આ વાર્તાનું નામ શું રાખી શકાય, બરાબર ને? વાર્તાનું નામ હોય વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય? તમે ગુજરાતીનો લેક્ચર કરતા હશો તેમાં તમને ખબર હશે કે વાર્તાનું કોઈ બી નામ હોય, હેડિંગ હોય, એને શું કહેવાય? શીર્ષક કહેવાય. શું કહેવાય? શીર્ષક કહેવાય. વાર્તાના નામને શીર્ષક કહેવાય. આ શીર્ષક તમે લોકો મને વિચારીને કહેજો. હું તમને વાર્તા કહેવાની શરૂઆત કરું છું. તમે આખી વાર્તા ધ્યાનથી સાંભળજો અને પછી મને વાર્તાનું નામ કહેજો, બરાબર વિદ્યાર્થી મિત્રો? આ એક વાર્તા છે એક ગામની ઉપર, ગામની જે છેવાડા ઉપર જે જંગલ હતું તે જંગલની અંદર એક વૃક્ષ હતું. જે વૃક્ષની અંદર લીલાછમ પાંદડા હતા, પછી લાલ સફરજન હતા, જે ફ્રૂટ એના જે ફળ હતા, બરાબર ને? આ વૃક્ષ ઘણું મોટું હતું, ઘણું મોટું હતું. અને એની જે ડાળીઓ હતી ને વિદ્યાર્થી મિત્રો, એના ઉપર પક્ષીઓ આવી અને બેસતા અને અવાજો કરતા. આ વૃક્ષ છે ને એ ટેકરીના ઉપર હતું, એટલે તે બધું જોઈ શકતું હતું, બરાબર વિદ્યાર્થી મિત્રો? એકવાર એક નાનો અમથો છોકરો શાળાએથી છૂટીને આ વૃક્ષને મળવા માટે આવે છે. અને વૃક્ષને મળે છે ને પછી તે આ જે એના વૃક્ષ છે એના ઉપર ચડી જાય છે, બરાબર? એના ઉપર ચડી અને એના જે ફળ છે તે ઉતારે છે, એના ફળ ખાય છે, બરાબર? ઉતારીને એના ફળ ખાય છે, એની ડાળીઓ પર ઝૂમે છે. પછી આ વૃક્ષની સાથે ઘણી બધી વાતો પણ કરે છે. વૃક્ષની સાથે
તે શું બનવું છે, તેને ફ્યુચરની અંદર શું કરવું છે તેની વાતો કરે છે. પછી વૃક્ષને કહે છે કે તું ખૂબ જ નસીબદાર છો કે વૃક્ષ તને આ નદીના કિનારાનું પાણી, આ ઉગતો સૂરજ, આથમતો સૂરજ, આ બધું તું જોઈ શકે છો. એટલે વૃક્ષ પણ કહે છે કે કેમ નહીં, તું પણ જોઈ શકે છો, તું પણ અહીંયા રહી શકે છો. પરંતુ બાળક છે એ ઘણી વાર એની સાથે વાતો કરે છે અને પછી તે જેની ડાળીઓ છે ને એના ઉપર બેસીને આરામ પણ કરે છે. આ બાળકને આ વૃક્ષની સાથે સમય વિતાવવો ખૂબ જ ગમે છે. આ બાળકને આ વૃક્ષની સાથે સમય વિતાવવો ખૂબ જ ગમે છે. અને આ જે બાળક છે ને એનો રોજનો નિયમ થઈ જાય છે કે હવે રોજ આપણે અહીંયા આવવાનું અને આ વૃક્ષની સાથે સમય વિતાવવાનો. એના જે મીઠા મીઠા ફળ છે તે ખાવાના, એની ડાળીઓ પર ચરવાનું, ઝૂમવાનું અને ડાળીઓ પર બેસીને આરામ કરવાનો. ધીમે ધીમે સમય વીતતો જાય છે અને આ જે બાળક છે તેના બીજા મિત્રો બની જાય છે. એના બીજા મિત્રો બને છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે આ વૃક્ષને તે ભૂલી જાય છે. એટલે તે વૃક્ષ પાસે આવવાનું ઓછું કરી નાખે છે. એટલે બાળકને આ બધું જોઈ અને વૃક્ષને ખૂબ જ દુઃખ થાય છે કે મારી સાથે જે બાળક રમતું હતું તે બાળક વયું ગયું. એને આ વાતથી બહુ દુઃખ થાય છે કે હવે આ બાળક છે તે આવતું ન હતું, તેથી તેને દુઃખ થાય છે. પછી શું થાય છે, ઘણો સમય વીતી જાય છે અને એકવાર આ બાળકને આવતા જોવે છે આ વૃક્ષ. એ બાળકને આવતા જોવે છે ને એટલે આ વૃક્ષ ખૂબ જ ખુશ થઈ જાય છે અને ઉત્સાહિત થઈ જાય છે. એટલે આ વૃક્ષ છે તેની પાસે આ બાળક આવે છે ને પછી એની પાછી વાતો કરવાનું શરૂ કરે છે કે મારો સમય આમ વીતો, હું આટલો આગળ વધી ગયો છું, એ બધી વાતો કરે છે. પરંતુ આ બાળકના ચહેરા ઉપર ઉદાસી હોય છે. એટલે વૃક્ષ પૂછે છે, મિત્ર તું કેમ ઉદાસ છો, શું થયું છે તને? એટલે બાળક કહે છે કે આ દુનિયાની અંદર રહેવા માટે પૈસાની જરૂર પડે છે. જો પૈસા હોય તો જ આપણે અહીંયા રહી શકીએ છીએ. પૈસા વગર આપણે લોકો રહી શકતા નથી. જો તારી પાસે પૈસા હોય તો તું મને આપ. એટલે વૃક્ષ છે તે કહે છે કે બાળક મારી પાસે મારી પાસે તો પૈસા નથી જેથી હું તને મદદ કરી શકું અને તારો જે આ ઉદાસ ચહેરો છે એને ખુશ કરી શકું. પણ મારી પાસે મારા આ ફળ મીઠા છે, આ ફળ તું લઈ જા અને આ જે ફળ છે તેને તું વેચી દે અને તેમાંથી તું પૈસા કમાજે. આ વાત સાંભળી બાળક ખુશ થઈ જાય છે અને પૂછે છે, સાચે જ મિત્ર હું આવું કરી શકું છું? એટલે વૃક્ષ કહે છે, હા તને ખુશી મળતી હોય તો તું કરી શકે છો. એટલે બાળક છે તે ડાળી ઉપર ચડી જાય છે અને જે વૃક્ષના ફળ છે તે થેલાની અંદર ભરી લે છે અને તે આ ફળ લઈ અને ચાલ્યો જાય છે. વૃક્ષ છે તેને જાતા જોવે છે અને તેને ખુશ થયેલો જોવે છે. તેથી જો બાળક ખુશ છે ને એટલે વૃક્ષ પણ ખુશ થઈ જાય છે અને આ બાળક છે તે ફળ લઈને ચાલ્યો જાય છે. આ વાતને પાછો ઘણો સમય વીતી જાય છે પણ બાળક પાછું આવતું
નથી. એટલે વૃક્ષ છે તે આ બાળકને યાદ કર્યા કરે છે. એક સમય બાળક છે તે પાછો આવે છે. હવે આ બાળક રહ્યો નથી. આ બાળક શું બની ગયો છે? યુવાન બની ગયો છે. શું બની ગયો છે? યુવાન બની ગયો છે. એટલે આ જે વૃક્ષ છે તે બાળકને કહે છે, આવ મિત્ર આવ, તું આવ અને તું મારી ડાળીઓ પર ચઢ. મારી ડાળીઓ પર ચડી તું ઝૂમ, તને મજા આવશે. એટલે આ યુવાન બાળક કહે છે કે મારી પાસે હવે તેવો સમય નથી કે હું તારા પાસે આવું અને તારી ડાળીઓ પર ચડું અને ઝૂમું. મને આગળ વધવું છે. મને મારા જીવનની અંદર કાંઈક કરવું છે. મને કાંઈક બનવું છે. તો આ જે વૃક્ષ છે તે કહે છે તે બધી વાત બરોબર છે, પણ તું આટલો ઉદાસ કેમ છો? આજે ફરી શું થયું તને? એટલે આ જે યુવાન છે, આ જે બાળક હતો તે હવે યુવાન બની ગયો છે. તે કહે છે મને મારા લગ્ન થઈ ગયા છે મિત્રો. મારા પાસે એક બાળક પણ છે. મારી વાઈફ એટલે મારી પત્ની અને મારા બાળક માટે મને ઘર બનાવવું છે અને તે માટે મને ઘણા બધા રૂપિયાની જરૂર છે. એટલે વૃક્ષ કહે છે કે મારી પાસે તો રૂપિયા નથી, પરંતુ તું ઘર બનાવવા માટે તું મારી આ જે ડાળીઓ છે તેને કાપી તેના લાકડામાંથી તેનો ઉપયોગ કરી ઘર બનાવી શકે છો. બાળકને આ વાત સાંભળીને ખૂબ જ ખુશી થાય છે. બાળક ખુશ થઈ જાય છે અને પૂછે છે, સાચે જ મિત્ર હું તારી ડાળીઓ કાપી શકું છું? એટલે આ બાળકને ખુશ થયેલો જોઈ વૃક્ષ કહે છે, હા મિત્ર, સાચે જ તું મારી ડાળીઓ કાપી શકે છો. એટલે આ જે બાળક છે તે ઝાડના ઉપર ચડે છે અને તેની જે ડાળીઓ છે તેને કાપી લે છે અને આ જે ડાળીઓ છે તેનો એક ગઠ્ઠો બનાવે છે અને તે ગઠ્ઠો બનાવી ચાલ્યો જાય છે. આ વાત પછી આ જે વૃક્ષ છે તે કેવું થઈ ગયું? ડાળીઓ વગરનું થઈ ગયું. હવે તેના ઉપર કોઈ પાંદડું નથી. તેના ઉપર કોઈ પક્ષી છે તે આવતું નથી. એટલે આ બાળક છે તેને આ વૃક્ષ છે તેને દુઃખ થાય છે કે હવે મારા ઉપર કોઈ પક્ષી પણ આવતું નથી અને તે આ વાતને સમય વીતતો જાય છે અને બાળક પણ આવતું નથી. એટલે હવે આ બાળક આ જે વૃક્ષ છે તે તેની ઊંચાઈ ઉપરથી આ જે શહેર છે તેને જોવે છે અને જે આ પક્ષીઓ છે તે આવતા નથી તેથી તે દુઃખી થાય છે. પછી આ જે વૃક્ષ છે તે ધીમે ધીમે જોવે છે કે આ શહેર છે તે બદલાતું જાય છે. આ જે રસ્તાઓ છે તે જે કાચા રસ્તાઓ છે તેના ઉપરથી પાકા રસ્તા બનવા લાગ્યા છે અને આ જે ઝાડવાઓ છે તેને કાપવા લાગ્યા છે અને આ જે લીલા વૃક્ષો હતા તેના ઉપરથી હવે આ જે મકાનો બનવા લાગ્યા છે. આ જે બધો બદલાતો સમય છે તે બાળક જોતો હોય છે. ધીમે ધીમે આ જે કાચા રસ્તાઓ અને આ જે
ગ્રીન વાતાવરણ હતું, લીલું વાતાવરણ હતું, તે આખું આ રીતનું બની જાય છે, પાકા રસ્તાઓ અને ઊંચી ઊંચી ઇમારતો વાળું. આ જે વૃક્ષ છે તે આ ઊંચી ઇમારતોને જોવે છે અને દુઃખી થાય છે કે પહેલાં આ જે વાતાવરણ હતું તે કેવું હતું, બરાબર ને, કે પહેલાં હું કેવો હતો, પહેલાં આ જે વૃક્ષ છે તે કેવું હતું, લીલુંછમ હતું, એના ઉપર પક્ષીઓ આવતા ને બેઠતા, પરંતુ હવે પક્ષીઓ પણ આવતા નથી અને બાળક પણ આવતો નથી. આ વાતથી આ જે વૃક્ષ છે તેને ખૂબ દુઃખ થાય છે અને તે સમય વિતાવતો જાય છે. બધી વસ્તુઓ છે તેને યાદ કરે છે તે અને સમય વિતાવે છે. એક વખત આ બાળક પાછો આવે છે. આ બાળક છે તે હવે મોટો થઈ ગયો છે અને આવી અને રડવા લાગે છે. ખૂબ જોર જોરથી રડે છે. વૃક્ષ પાસે આવી અને બેસે છે અને ખૂબ જોર જોરથી રડે છે. બાળકને રડતો જોઈ વૃક્ષને ખૂબ જ દુઃખ થાય છે. આ એ જ બાળક હતો જે બાળક પહેલાં આ વૃક્ષ પાસે આવી રમતો અને ખૂબ જ ખુશ રહેતો, પરંતુ હવે તે ખુશ નથી. એટલે વૃક્ષ છે તે બાળકને પૂછે છે કે તને શું થયું છે, તું કેમ દુઃખી છો? એટલે આ બાળક છે તે જવાબ આપે છે કે મેં જેના માટે ઘર બનાવ્યું હતું, મારી પત્ની અને મારા બાળક માટે, પરંતુ મારી પત્ની છે તે મને મૂકીને ચાલી ગઈ અને મારા જે બાળકો છે તે મને હવે રાખવા માટે તૈયાર નથી. આ વાત સાંભળીને વૃક્ષને ખૂબ જ દુઃખ થાય છે. તે કહે છે કે તું દુઃખી ન થા, તું મારી સાથે અહીંયા રહી શકે છો. તું જે આ જે ડૂબતો સૂરજ છે, ઉગતો સૂરજ છે, આ જે વાતાવરણ છે તેને જોઈ શકે છો, પરંતુ આ જે બાળક છે તેને તેમાં ખુશી મળતી નથી અને તે કહે છે કે ના, મને તો હવે એક હોડી બનાવી છે અને હોડી બનાવી દરિયાની મુસાફરીમાં, નદીની મુસાફરીમાં ચાલ્યું જવું છે, જેમાં ડૂબતો સૂરજ હું જોઈ શકું અને હું દરિયાની વચ્ચે હોડીની અંદર બેસીને મુસાફરી કરી શકું. એટલે વૃક્ષ પૂછે છે કે તું જો આવું કરીશ તો તને ખુશી મળશે, તારું દુઃખ છે તે ઓછું થશે મિત્ર? બાળક કહે છે હા, મને આવું કરવાથી ખુશી મળશે અને મારું જે દુઃખ છે તે પણ ઓછું થશે. એટલે વૃક્ષ છે તે બાળકને કહે છે કે તું મારું જે આ થડ છે તેને કાપી નાખ અને તેમાંથી તું હોડી બનાવી લે. એટલે આ જે બાળક છે એ ખુશ થઈ જાય છે અને કહે છે સાચે જ મિત્ર, હું તને કાપી હોડી બનાવી શકું છું. એટલે વૃક્ષ કહે છે હા, તું મારું થડ છે તેને કાપી અને હોડી બનાવી શકે છો. એટલે બાળક છે તે ખૂબ ખુશ થઈ જાય છે અને કહે છે તું ખૂબ જ પરોપકારી છો, તું મારો સાચો મિત્ર છો. આ વાત સાંભળી વૃક્ષ પણ ખુશ થઈ જાય છે અને બાળક છે તે કુહાડી લઈ આવે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુહાડી દેખાય છે, હા, આ કુહાડી લઈ આવે છે
અને કુહાડીથી આ જે વૃક્ષ છે તેનું જે થડ છે તેને કાપી નાખે છે અને તેમાંથી હોડી બનાવવાનું શરૂ કરે છે. વૃક્ષ છે તે બાળકને હોડી બનાવતા જોવે છે અને ખૂબ જ ખુશ થાય છે. આમ કરતાં કરતાં બાળક છે તેને હોડી બનાવી નાખી અને તે આ હોડીમાં બેસી અને આ જે દરિયાની મુસાફરી છે તેમાં ચાલ્યો જાય છે. આ નદીનું પાણી છે, ડૂબતો સૂરજ છે, બધું જ છે, પરંતુ આ બાળક છે તે જઈ રહ્યો છે. તેથી વૃક્ષ છે તેને ખૂબ જ દુઃખ થાય છે કે હવે તો આ બાળક ચાલ્યું ગયું, હવે તે શું કરશે. હવે તેને બહુ દુઃખ થાય છે અને પોતાની જે કમનસીબી છે તેને કોસ્યા કરે છે કે આ પોતાની કમનસીબી છે કે તે બાળકની સાથે જઈ શકતું નથી. પછી આ જે વૃક્ષ છે તે હવે આ ઊંચી ઊંચી ઇમારતો છે તેને જોઈ શકતો નથી. આ વૃક્ષ આ ઊંચી ઊંચી ઇમારતો જોઈ શકતો નથી અને આ જે હવે તે જમીન ઉપર માત્ર નાનો અમથો ટુકડો બનીને પડ્યો રહે છે. તે હવે ફક્ત જમીન ઉપર નાનો અમથો ટુકડો છે, બીજું કશું જ નથી. હવે આ જે મકાનો બનાવવામાં આવ્યા છે, આ જે મિલો બનાવવામાં આવી છે તેમાંથી ધુમાડા નીકળે છે અને તે આ જે હવા છે તેની અંદર ભળી જાય છે અને આ જે હવા છે તેને દૂષિત કરે છે. આ સાઈડ જે બાળક પોતાની હોડી બનાવી અને દરિયાની અંદર મુસાફરી કરવા માટે ચાલ્યું ગયું હતું તે હવે એક વૃદ્ધ બની ગયું છે. આ બાળક ખૂબ જ વૃદ્ધ થઈ ગયું છે. હવે તે બાળક ચાલી પણ શકતું નથી અને તેને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે. તે તેના જૂના મિત્ર પાસે પાછું આવે છે. તે વિચારે છે કે મારો જે મિત્ર છે વૃક્ષ, મારું જે મિત્ર છે તે ત્યાં જશે અને તે મને મદદરૂપ થશે. તે એની તરફ પાછો આવે છે અને તેની પાસે આવી અને તેની સાથે વાતો કરે છે. વૃક્ષ કહે છે, કેમ છો મિત્ર, મજામાં ને? આવ, તું આવ. હવે મારી પાસે તને દેવા માટે ફળ નથી કે હું તને ફળ આપું. એટલે આ વૃદ્ધ કહે છે, મિત્ર, હવે મારામાં એટલી હિંમત નથી કે મારી પાસે દાંત નથી કે આ જે ફળ છે તેને હું ખાઈ શકું. પછી આ જે વૃક્ષ છે તે કહે છે કે મિત્ર, મારી પાસે ડાળીઓ પણ નથી કે એના ઉપર હું તને ઝૂલવાનું કહું. એટલે આ જે વૃદ્ધ છે તે હસી પડે છે અને તે કહે છે, મિત્ર, મારી પાસે મારા શરીરની અંદર એટલી તાકાત નથી કે હું તારી ડાળીઓ છે એના ઉપર ચડી શકું અને ઝૂમું. હવે મારામાં એટલી હિંમત નથી. એટલે બાળક છે, વૃક્ષ છે તે કહે છે કે મારી પાસે થડ પણ નથી કે જેને તું ટેકો દઈને બેસી શક. એટલે બાળક છે તેને પોતાની ભૂલ સમજાય છે અને તે કહે છે કે મિત્ર, આ જે મકાનો છે, ઊંચા ઊંચા મકાનો છે, પછી આ જે ઊંચા ઊંચા મકાનો છે અથવા તો આ જે મિલો છે તે આ જે વાતાવરણ છે એને પ્રદૂષિત કરી નાખ્યું છે
અને મને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થાય છે અને મારું જીવન કેમ વીતું તેની બધી વાતો તે એના મિત્રની સાથે કરે છે અને રડવા લાગે છે। ત્યારે વૃક્ષ કહે છે કે તું આવ અને મારા ઉપર બેઠ। પછી તે વૃદ્ધ છે તે આ જે ઝાડ છે તેના ઉપર બેઠે છે અને પોતાની જે ભૂલ થઈ, જે વૃક્ષને કાપ્યું તે ભૂલને યાદ કરે છે, અને આજ તે વૃદ્ધ થઈ ગયું ત્યારે તે આ જે વાતાવરણ છે તેને જોવે છે અને વૃક્ષને કહે છે કે તું ખૂબ જ નસીબદાર છો કે આ ઉગતો સૂરજ, આથમતો સૂરજ અને આ જે નદીનું પાણી છે તેને જોઈ શકે છો। એટલે આ વૃક્ષ છે તે ફરી એકવાર બાળકને કહે છે કે તું પણ મારી સાથે બેસી આ જે વાતાવરણ છે તેને માણી શકે છો, તું પણ બેઠ અને મારી સાથે સમય વિતાવ। આમ આપણે આ વાર્તા છે તે પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા તમને સમજાણી, મજા આવી? ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને વાર્તા મજા આવી હશે સાંભળવાની। વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાંથી આપણે મોરલ્સ મળે છે, એટલે બોધ મળે છે કે આપણે પર્યાવરણની સુરક્ષા કરવી જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જે પર્યાવરણ છે તેની સુરક્ષા આપણા ખુદના માટે કરવી જોઈએ। આપણે આ જે પર્યાવરણ છે તેની સુરક્ષા કોઈ બીજા માટે નહીં, પરંતુ આપણા માટે કરવી જોઈએ। જો આ જે વૃક્ષ છે તે હશે તો આપણે આજે શુદ્ધ હવા શ્વાસોશ્વાસમાં લઈ શકશું, નહીંતર આપણે હવે આ શુદ્ધ હવા છે એને લઈ શકશું નહીં। આ જે મોટી મોટી ઇમારતો છે, મિલો છે તે આપને મદદરૂપ નહીં થાય, પરંતુ આ વૃક્ષ છે તે આપને મદદરૂપ થશે। મજા આવી ને વિદ્યાર્થી મિત્રો આ વાર્તા સાંભળવાની? આપણે આ જે વૃક્ષ છે કઈ કઈ રીતે ઉપયોગી છે તે પણ જાણ્યું। આપણે ફળ આપે છે, તેની ડાળીઓમાંથી આપણે લોકો શું બનાવી શકીએ વિદ્યાર્થી મિત્રો? ઘર બનાવી શકીએ છીએ, જેમ બાળકે બનાવ્યું તેમ બનાવી શકીએ છીએ ને? હા, અને તેના થડમાંથી શું બનાવ્યું બાળકે? હોડી બનાવી। આ જે વૃક્ષ છે તે આપણે ઘણી બધી રીતે ઉપયોગી છે। આ વૃક્ષ છે તે જે પક્ષીઓ છે તેનું ઘર છે। ત્યાં પક્ષીઓ જો ડાળીઓ હોય, પર્ણો હોય તો જ પક્ષીઓ આવે, નહીં કે પક્ષીઓ આવતા નથી। આ જે વૃક્ષ છે તેનું આપણે સંભાળ લેવી જોઈએ। આપણો આ મનુષ્યનો અને વૃક્ષનો એકબીજાને જરૂરત છે। આપણે જેટલી આપણે વૃક્ષની જરૂરત છે એટલી જ વૃક્ષને પણ આપણી જરૂરત છે। જો આપણે વૃક્ષને વાવશું તો જ વિકાસ પામશે, અને જો એ વિકાસ પામશે તો જ આપણે લોકો છે આપણે આપણા કામમાં એનો ઉપયોગ કરી શકશું। બરાબર વિદ્યાર્થી મિત્રો? આ સાથે જ વિદ્યાર્થી મિત્રો, હું એ તમને કીધું હતું કે આ જે વાર્તા છે તેનું તમે લોકો નામ વિચારીને રાખજો। ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે અલગ અલગ નામ બોલતા હશે, બરાબર ને? આ વિદ્યાર્થી આનું જે નામ છે તેનું હું નામ આપું છું દાનવીર ઝાડ। આ જે ઝાડ છે તે કેટલું બધું અર્પણ કરી દે છે આ બાળક માટે? આપી દે છે ને, બધું ફળ આપી દે છે, બરાબર ને? પોતાની ડાળીઓ આપી દે છે, આ ઉપરાંત શું આપી દે છે? બધી વસ્તુઓ પોતાની છે તે આપી દે છે। એટલે આ જે છે તેનું નામ આપણે શું રાખશું? દાનવીર। આ વાર્તાનું નામ શું રાખશું?
દાનવીર ઝા. તમને આ વાર્તા સાંભળવાની મજા આવી વિદ્યાર્થી મિત્રો? ઘણા બધાને ખૂબ જ મજા આવી હો. તમે મારી વાર્તા સાંભળી તે માટે થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. તમને આ વાર્તા સાંભળવાની મજા આવી હશે એવી હું આશા રાખું છું અને તમે એમાંથી ઘણું બધું શીખ્યા હશો તેવી પણ હું આશા રાખું છું. તમારું હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો કે તમે 5 લીટી ખાલી વૃક્ષ વિશે લખો કે વૃક્ષ આપણે કઈ રીતે ઉપયોગી છે, કઈ રીતે નથી ઉપયોગી, તેના શું ફાયદા છે, તેના શું ગેરફાયદા છે. તમે જે મનમાં આવે ને તેવા 5 વાક્યો લખવાના છે. તમારું વધારે કોઈ પણ હોમવર્ક નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ફરી એકવાર ભેગા થઈશું અને કાંઈક નવું શીખીશું. ત્યાં સુધી બાય.